વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી જેના પ્રકરણ 1માં શેર બહાર પાડવાની આપણે અગાઉના વિડીયોમાં એમસીક્યુ જે પ્રશ્નો જોયા છે તેનો મને વિશ્વાસ છે કે તમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો હશે. હવે આપણે સેક્શન બીની અંદર એક વાક્યના જવાબો છે તેમજ ફૂલ ફોર્મ પણ આપવામાં આવેલા છે. તો આ પ્રશ્નોને ખૂબ જ ધ્યાનથી અને સારી રીતે સમજી શકો છો. અને જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મને આ વિડીયોના માધ્યમથી કમેન્ટમાં તેની વાત કરી શકો છો. તો ચાલો હવે આપણે જોઈએ છીએ સેક્શન બીના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. સેક્શન બી ધોરણ 12. શેરના ભરણાના નામ આપો. તો તમે જોઈ શકો છો 4 ભરણા છે: જાહેર ભરણા, હકના ભરણા, બોનસ શેર દ્વારા ભરણા અને ખાનગી શેર દ્વારા ભરણા. પ્રશ્ન 2. એસ્ક્રો બેંક ખાતાનો અર્થ જણાવો. અરજદારને ફાળવેલ શેરની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા કાર્ય પદ્ધતિ હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના જે ખાતામાં જમા કરવામાં આવે છે તેને એસ્ક્રો ખાતું કહેવામાં આવે છે. પ્રશ્ન 3. વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે? તો જવાબ જોઈ શકો છો. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાના પાસાના વધારાના શેર જાહેર જનતાને આપી શકે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે. પ્રશ્ન 4. ત્યાગપત્ર એટલે શું? તો ત્યાગપત્ર એટલે કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર કોઈ શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે તે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહે છે. 5. શેર જપ્તી એટલે શું? તો શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાને કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. 7 જોઈએ. શેર લિયન અથવા શેર પર વિશેષ હક કોને કહેવાય? જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેરના હપ્તા નાણાં ન ચૂકવે અથવા કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા શેર લિયન કહે છે. પ્રશ્ન 8. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને કેટલા અને કયા કયા ભાગમાં વહેંચી શકાય? તો જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને 2 ભાગમાં વહેંચી શકાય. 1. શેર અરજીની વિધિ અને 2. શેર વહેંચણીની વિધિ. પ્રશ્ન 9. શેર લિયનના હકનો ઉપયોગ કરી કંપની શું અટકાવી શકે છે? તો શેર લિયનના હકનો ઉપયોગ કરી કંપની મતાધિકાર, શેરની ફેરબદલી, ડિવિડન્ડ તેમજ બોનસ અટકાવી શકે છે. પ્રશ્ન 10. જાહેર ભરણા દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી કોને કોને મોકલી આપવામાં આવે છે? તો જાહેર ભરણા દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. પ્રશ્ન 11. વર્તમાન કાયદા મુજબ બધા જ પ્રકારના રોકાણકારોએ ફક્ત શેના દ્વારા જ શેર અરજી કરવી પડે છે?
તો વર્તમાન કાયદા મુજબ બધા જ પ્રકારના રોકાણકારોએ ફક્ત આસ્પા કાર્ય પદ્ધતિ દ્વારા જ શેર અરજી કરવી પડે છે. લોક ઇન પીરિયડ કોને કહે છે? જાહેર ભરણા દ્વારા ખરીદેલા શેર સેબીને નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય તેવા સમયગાળાને લોક ઇન પીરિયડ કહે છે. શેર જપ્તીને કારણે શેરધારક શું ગુમાવે છે? શેર જપ્તીને કારણે શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં તેમજ શેર પરનો ડિવિડન્ડનો હક ગુમાવે છે. ડિવિડન્ડના કેટલા પ્રકાર છે? કયા કયા? ડિવિડન્ડના 2 પ્રકાર છે, વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ. અનિયમિત શેર વહેંચણી કઈ મુદત સુધીમાં રદ કરાવવા અરજી થઈ શકે? અનિયમિત શેર વહેંચણી કાયદેસરની સભા મળ્યા પછીના 2 માસ સુધીમાં રદ કરાવવા અરજી થઈ શકે છે. નીચેના સંક્ષિપ્ત રૂપોનો મૂળ શબ્દ લખો. સેબી. સેબીનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું ટૂંકાક્ષરી નામ છે OFS. ઓફર ફોર સેલનું ટૂંકાક્ષરી નામ છે IPO ઇનિશિયલ પબ્લિક ઓફર. FPO ફોલો ઓન પબ્લિક ઓફરનું ટૂંકાક્ષરી નામ છે ROC રજિસ્ટ્રાર ઓફ કંપનીઝનું ટૂંકાક્ષરી નામ છે. તો આ રીતે આપણે સેક્શન B ના પ્રશ્નોની વાત કરી.